શું ગુજરાતમાં સામાન્ય ખેડૂત અને ધારાસભ્ય માટે કાયદાના પુસ્તકો અલગ છે? શું સત્તાના જોરે સરકારી ગેજેટના નિયમોમાં છેડછાડ કરી શકાય? હળવદ વટામણ 765 કિલોવોટ વીજ લાઇન પ્રોજેક્ટમાં એક નવો ખુલાસો થયો છે, જેણે કલેક્ટર કચેરીથી લઈને સચિવાલય સુધી હડકંપ મચાવી દીધો છે. એક બાજુ ખેડૂતોની જમીન સંપાદન માટે નોટિફિકેશન બહાર પડે છે, તો બીજી બાજુ એ જ જમીન રાતોરાત બિનખેતી પણ થઈ જાય છે. આ સમગ્ર ખેલમાં ધારાસભ્યનું નામ આવતા જ તંત્ર કેમ મૌન ધારણ કરી લે છે? આવા અનેક સવાલ હાલ ઉભા થઈ રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. તારીખ 31 જાન્યુઆરી 2025 ના રોજ વીજ લાઇન માટેનું ગેજેટ નોટિફિકેશન જાહેર થઈ ગયું. નિયમ મુજબ ગેજેટ જાહેર થયા પછી જમીનમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર કે બિનખેતીની પ્રક્રિયા થઈ શકે નહીં. છતાં વઢવાણના સર્વે નંબર 2602 માં કરામત થઈ છે અને માર્ચ 2025 માં ઓનલાઈન અરજી થાય છે અને એપ્રિલમાં જમીન બિનખેતી પણ થઈ જાય છે. સવાલ એ છે કે જે જમીન પર હાઈ ટેન્શન લાઇન પસાર થવાની છે તેને નોન એગ્રીકલ્ચર કરવાની મંજૂરી કયા જોરે મળી? કંપની પાસેથી ખેડૂતોએ જે દસ્તાવેજો મેળવ્યા છે તેમાં 7મા નંબર પર ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું નામ છે. એટલું જ નહીં, કાઉન્સમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ફાઉન્ડ નોન એગ્રીકલ્ચર એઝ પર ડિસિઝન. એટલે કે ચર્ચા મુજબ આ જમીન બિનખેતી મળી ગઈ છે. તો શું આ ડિસ્કશન કાયદાની ઉપર વટ જઈને કરવામાં આવ્યું હતું? કલેક્ટરની નોટિસમાંથી ધારાસભ્યનું નામ બાકાત રાખવા પાછળ કોનો હાથ છે? આવા અનેક આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે. પાલભાઈ આંબલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલા તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ લાઇનની વાત કરવી છે. હળવદ વટામણ 765 kV અને આ લાઇન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઇન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025 રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025 રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025 રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર 17/6/2025 રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી. આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઇનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે. એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઇન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025 કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025 અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025 રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને 3/4/2025 રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/02025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી
સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં. તો 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરનામું હતું. તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025ના રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025ના રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6ના રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025ના રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો. ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલાં એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે. ટંકારાના જબલપુર ગામના ખેડૂતો ભાણજીભાઈની જમીન ગેજેટ પહેલાની નોન એગ્રીકલ્ચર હોવા છતાં તેમને કલેક્ટરની નોટિસ મળે છે, જ્યારે બીજી તરફ ધારાસભ્યની જમીન ગેજેટ પછી નોન એગ્રીકલ્ચર હોવા છતાં તેમને નોટિસ પણ આપવામાં આવતી નથી અને નામ પણ બાકાત રખાય છે. શું તંત્ર ધારાસભ્યના દબાણમાં કામ કરી રહ્યું છે? આ બધા જ પ્રશ્નો થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો કાયદા બધા માટે સમાન છે તો પછી ધારાસભ્ય માટે નિયમોમાં છૂટછાટ કેમ? ગેજેટ નોટિફિકેશન પછી બિનખેતીની મંજૂરી આપનાર અધિકારી કોણ છે? કંપનીના ડોક્યુમેન્ટમાં ચર્ચા મુજબ એને એવા શબ્દોનો અર્થ શું સમજવો? ખેડૂતોને નોટિસ અને ધારાસભ્યને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કેમ? જવાબદાર અધિકારીઓ અત્યારે મૌન છે, પણ ખેડૂતોમાં ફાટી નીકળેલો જે આક્રોશ છે તે આવનારા દિવસોમાં સરકાર માટે મુશ્કેલી સાબિત કરી શકે છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.